બનાસકાંઠાના કાણોદર ગામે મકાનમાં એસી ફાટતા દુર્ઘટના સર્જાઈ। એસી બ્લાસ્ટ બાદ ઘરમાં શોર્ટ સર્કિટ થતા અફરાતફરી મચી ગઈ। ગંભીર ઇજાઓ થતા એક આશાસ્પદ યુવકનું કરુણ મૃત્યુ થયું। કાણોદર હાઈવે પર આવેલી રહેણાંક સોસાયટીમાં આ ઘટના બની। બ્લાસ્ટના અવાજથી આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। એસી ફાટવાને કારણે એક યુવકનું મૃત્યુ થયું છે। ઘરમાં જ્યાં એસી શરૂ કરવામાં આવ્યું હતું તે સમયે આ દુર્ઘટના સર્જાઈ। એટલું જ નહીં, એક તરફ એસીમાં બ્લાસ્ટ થયો અને બીજી તરફ શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી આશાસ્પદ યુવકનું મૃત્યુ થયું છે। શોર્ટ સર્કિટ થઈ હતી અને અફરાતફરી મચી ગઈ હતી। બ્લાસ્ટના અવાજથી આસપાસના લોકો પણ દોડી આવ્યા। તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કમલેશ નાભાણી। કમલેશ, અહીં કાણોદર ગામે મકાનમાં જે એસી ફાટવાની દુર્ઘટના સર્જાઈ છે, શું વિગતો પ્રાપ્ત થઈ? જી બિલકુલ, વાત કરવામાં આવે તો જે પ્રકારે દિન પ્રતિદિન જે આગ લાગવાની ઘટનાઓ છે તે બનતી હોય છે, ત્યારે કહી શકાય કે પાલનપુર નજીક આવેલા કાણોદરમાં પણ કહી શકાય કે ગત મોડી રાત્રે જે પ્રકારે જે એસી જે તે ફાટવાની છે ઘટના સામે આવી। અચાનક એસી ફાટતા જે ઘરમાં રહેલ જે યુવક હતો તે ગંભીર જે દાઝ્યો હતો, જો કે તેને સારવાર અર્થે ખસેડાયો હતો ને ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે। એટલે કહી શકાય કે ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક આવી જે ઘટનાઓ છે તેનો વધારો થતો જોવા મળી રહ્યો છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।